ડિયર સ્ટુડન્ટ, વેલકમ ટુ માય વિડીયો. આજે આપણે અહીં જોઈશું સ્ટાન્ડર્ડ ફર્સ્ટ સબ્જેક્ટ ગુજરાતી લેસન નંબર 2 ટેહુક ટેહુક હૂપ હૂપ એનો પાર્ટ બીજો. તો ચાલો શરૂ કરીશું. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં અહીં તમને એક ગીત આપ્યું છે, મારો છે મોર. તો આપણે આ ગીત એક વખત વાંચીશું. મારો છે મોર, મારો છે મોર, મોતી ચરંતો મારો છે મોર, મારી છે ઢેલ, મારી છે ઢેલ, મોતી ચરંતી મારી છે ઢેલ, મારો છે મોર, મારો છે મોર, માળામાં બેસનાર મારો છે મોર, મારી છે ઢેલ, મારી છે ઢેલ, ડાળી પર બેસનારી મારી છે ઢેલ, મારો છે મોર, મારો છે મોર, રાજાનો માનીતો મારો છે મોર, મારી છે ઢેલ, મારી છે ઢેલ, રાણીની માનીતી મારી છે ઢેલ, બોલે છે મોર, બોલે છે મોર, સોનાને ટોડલે બોલે છે મોર, બોલે છે ઢેલ, બોલે છે ઢેલ, રૂપાને બારણે બોલે છે ઢેલ. તો વહાલા વિદ્યાર્થીઓ, આવી રીતે તમને આ ગીત એક વખત વાંચવાનું છે. એના પછી આગળ એક વાર્તા આપેલી છે, રીંછ અને દડો. તો આપણે આ વાર્તા જોઈશું અને સમજીશું. વહેલી સવારનો સમય હતો, चारे बाजू घुम्मस ज घुम्मस. सुबह का समय होता है और चारों बाजू कोहरा ही कोहरा दिखाई दे रहा होता है. सिंहनु एक बच्चू जांबूनी झाड़ नीचे सूतू हतु. सिंह का एक बच्चा जामुन के पेड़ के नीचे सो रहा होता है. ए समय રીંછ भाई फरवा निकलिया. उसी समय भालू भाई घूमने के लिए निकलते हैं. अचानक तेमनी नज़र जामुना झाड़ नीचे पड़ी. अचानक से उनकी नज़रें जामुन के पेड़ के नीचे पड़ती है. आँखों फैलावी बुद्धि दौड़ावी, आहा फुटबॉल, चालो फुटबॉल थी रमीए. उन्होंने अपनी आँख बड़ी कर ली और अपना दिमाग दौड़ाया और कहा कि आहा फुटबॉल, चलो फुटबॉल से खेलते हैं. आम तेम जोया विना રીંછે સિંહના બચ્ચાને ફૂટબોલ સમજીને લાત મારીને ફંગોળ્યો. इधर उधर देखे बिना ही भालू ने सिंह के बच्चे को फुटबॉल समझ लिया और उसे जोर से एक लात मारी. हवाમાં ઉછળાયેલા સિંહના બચ્ચાએ ગર્જના કરી झाड़नी एक डाली पकड़ी ली थी. सिंह का बच्चा हवा में जोर से उछला और वो जोर से चिल्लाया और वृक्ष की एक डाली पकड़ ली. विद्यार्थी मित्रों, તમે અહીં જોઈ શકો છો કે રીંછે સિંહના બચ્ચાને લાત મારી રહ્યો છે આ પિક્ચરમાં. પછી આગળ, परंतु डाली टूटी गई, लेकिन जो डाली है वो टूट गई. રીંછ વાત સમજી ગયું. ભાલુ अब बात समझ गया. તેને પસ્તાવો થયો, પણ તરત જ દોડીને સ્ફૂર્તિથી બંને હાથ આગળ ધરીને સિંહના બચ્ચાને ઝીલી લીધું. उसे अपने करावे पे बहुत पछतावा हुआ. वह तुरंत ही दौड़कर स्फूर्ति से अपने दोनों हाथ आगे करके सिंह के बच्चे को उसने अपने हाथों में पकड़ लिया. उसे गिरने से बचा लिया. अरे आशु, સિંહનું બચ્ચું ફરીથી ઉછાળવા માટે કહી રહ્યું હતું. अरे ये क्या, सिंह का जो बच्चा होता है वो वापस से उसे हवा में उछालने के लिए कहता है भालू को. एक बार फरीથી રીંછે સિંહના બચ્ચાને ઉછાળ્યું. फिर एक बार वापस भालू सिंह के बच्चे को हवा में उछालता है. बीजी बार, ત્રીજી बार, ऐसे दूसरी बार और तीसरी बार. वारंवार आવું થવા लाग्યું. फिर बार बार ऐसा ही वो सिंह के बच्चे को उछालने लगा. सिंह के बच्चे को हवा में उछलने में बहुत मज़ा आ रही थी. સિંહના બચ્ચાને ઉછાળવામાં મજા આવી રહી હતી, પરંતુ રીંછ થાકી ગયું હતું.
सिंह के बच्चे को हवा में उछलने में बहुत मज़ा आ रहा था, उसे इस खेल में बहुत आनंद आ रहा था। पर जो भालू है वो बहुत थक गया था। अरे केवी मुश्किली में આવી ગયો। अब भालू बोला, अरे अरे मैं कैसी मुसीबत में फंस गया। 12મી વખત ઉછાળીને રીંછ ઘર બાજુ દોટ લગાવી અને અદૃશ્ય થઈ ગયું। 12 बार सिंह के बच्चे को हवा में उछालकर रिछ बहुत थक चुका था और फिर वो अपने घर की तरफ दौड़ने लगता है और अचानक से अदृश्य हो जाता है। आ वक्ते सिंह बच्चू नीचे पड़्યું धड़ाम। अब जो भालू है वो सिंह के बच्चे को उछाल के वहाँ से भाग जाता है और अंत में जो सिंह का बच्चा होता है वो नीचे ज़मीन पर गिर जाता है धड़ाम से और भालू वहाँ से भाग जाता है। એના પછી આગળ તમને આ વાર્તાથી સંલગ્ન વાર્તાના આધારે પ્રશ્નો આપ્યા છે, તો આપણને એના જવાબ વિચારવાનું છે। તો પહેલું પ્રશ્ન છે, આ બચ્ચાનું નામ શું પાડી શકાય? તો તમને તમારો મનગમતો નામ પાડવાનું છે સિંહના બચ્ચાનું, ધારો કે ટીનું, ગોલું, આવી રીતે। પછી બીજું છે, બચ્ચાના પપ્પાનું નામ શું પાડશો? તો હવે તમે જે સિંહ છે એનું નામ શું પાડશો? તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે સિંહનું નામ, તમારી મનપસંદ નામ તમે પાડી શકો છો। પછી ત્રીજું પ્રશ્ન છે, તમે પાડેલું નામ સિંહ કેવી રીતે બોલશે? તો વિદ્યાર્થી મિત્રો, તમે જે નામ પાડ્યું છે સિંહ, એ કેવી રીતે બોલશે એ તમે વિચારજો। પછી તમે સિંહના અવાજમાં તમારું નામ કેવી રીતે બોલશો? હવે તમે તમારું નામ સિંહના અવાજમાં કેવી રીતે બોલશો તો એનો અભિનય કરજો। પછી આગળ છે, તમે પાડેલું સિંહનું નામ કાગડો કઈ રીતે બોલશે? વિદ્યાર્થી મિત્રો, હવે તમે જે સિંહનું નામ પાડ્યું છે એ કાગડો કેવી રીતે બોલશે એનું અભિનય કરવાનું છે। પછી આગળ છે, રીંછ શા માટે ભાગી ગયું? તો રીંછ બહુ જ થાકી ગયું હતું સિંહના બચ્ચાને ઉછાળતા ઉછાળતા, એટલે એ થાકીને ત્યાંથી ભાગી ગયું। પછી છેલ્લે આપ્યું છે, સવારે કેવું વાતાવરણ હોય છે? સવારે ચારે બાજુ ધુમ્મસ જ ધુમ્મસ દેખાય છે। વિદ્યાર્થી મિત્રો, આનાથી આગળ આપણે બીજા વિડીયોમાં જોઈશું। તો અહીંયા જ આપણો આ વિડીયો પૂરો થાય છે। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો।